ઈસુની જય. મારા વાલાઓ, આજ સુંદર દિવસ પિતા પરમેશ્વરે આપણા જીવનમાં આપ્યો છે. આપણો એમને આભાર માનીએ. આજના દિવસ દરમિયાન પ્રભુજી આપણી સાથે ને પાસે રહેનાર છે, આપણને સહાય કરનાર છે. પ્રભુ આપણને ઓળખે છે, આપણને બહારથી ઓળખે છે, આપણને અંદરથી ઓળખે છે. અને આવા મહાન પ્રભુ જો આપણી પાસે ને સાથે હોય તો આપણે શાની ચિંતા કરવાની હોય. આવો આપણે આજનો નવો દિવસ શરૂ કરીએ એક વચન દ્વારા. વચન લઈએ પહેલો કોરિન્થ 2 અધ્યાય 9મી કડીથી 12મી કડી સુધી. પહેલો કોરિન્થ 2 અધ્યાય 9 થી 12. માનવીને જે વાના કદી જોયા નથી, જેના વિશે કદી સાંભળ્યું નથી ને જેના વિશે કલ્પનાએ કરી ના હોય, તે વાના ઈશ્વરે પોતાના પર પ્રેમ કરનારાઓ માટે સિદ્ધ કર્યા છે. પણ ઈશ્વરે પોતાના પવિત્ર આત્મા દ્વારા આપણને માર્મિક સત્ય પ્રગટ કર્યું છે. પવિત્ર આત્મા ઈશ્વરના ગહન ઈરાદાઓ સહિત તેમની સર્વ વાતો જાણે છે. જેમ માણસનો આત્મા તેની બધી વાતો જાણે છે, તેમ ઈશ્વરનો આત્મા ઈશ્વરની બધી વાતો જાણે છે. આપણને આ દુનિયાનો આત્મા નહીં, પણ ઈશ્વરની મારફતે મોકલવામાં આવેલો પવિત્ર આત્મા પ્રાપ્ત થયો છે, જેથી ઈશ્વરે આપણને જણાવેલી વાત આપણે જાણી શકીએ છીએ. મતલબ આજનું જે વચન છે ને, એ અત્યાર સુધી આપણે જે અલગ અલગ એપિસોડ દ્વારા જે મુખ્ય વિષય મન એક યુદ્ધભૂમિ, એનો એક સારાંશ જેવું કંઈક વાત કરે છે અહીંયા. એમાં હજુ પણ આપણે ઘણું બધું જોવાના છીએ, ઘણા ઊંડાણમાં ઉતરવાના પણ છીએ. પણ જે ઘણા વખતોથી હું તમને વાત કરતો હતો કે હકીકત અને સત્ય, આપણું મન અને આત્મા, આપણા વિચારો, આપણું દુનિયાનું જીવન અને આધ્યાત્મિક જીવન, એના વિશે આપણે જે વિચારતા હતા. અને આજે કંઈક એવું શરૂ થઈ રહ્યું છે જ્યાં ખરેખર તમને કંઈક લાગશે કે જીવન તો આ દુનિયાનું જ નથી, પણ એના વગર પણ, દુનિયા વગર પણ, દુનિયાથી ઉપર પણ કંઈક અલગ જીવન છે. અને એના વિશે આપણે આજે જોવાના છીએ. પણ મારે નવા વિષય શરૂ કરવો છે એ પહેલા ગઈ વખતે એક બે બાબતો મારે કહેવાની રહી ગઈ હતી. કારણ કે આપણે જે વિષય લીધેલો, મારું મન ક્યારે શાંત થાય છે, એના વિશે વાત કરતા હતા. અને એની અંદર આપણે એફએસએસનો પહેલો અધ્યાય 17મી કડીથી 18મી કડી સુધી આપણે વચન કરેલું વાંચ્યું હતું. અને એમાં સંત પોલ હૃદયની આંખો વિશે વાત કરે છે. ઓકે, અને એમાં ખ્રિસ્તને ઓળખવાની પણ વાત કરે છે. અને એમાં આપણે અમુક મુદ્દાઓ પણ જોયા હતા. એમાં શાણપણ, પ્રગટીકરણ, ઈશ્વરની ઓળખ, અને પછી બીજો પોઈન્ટ હતો હૃદય અને આંખો. ત્રીજો પોઈન્ટ આશા માટેનું આહવાન, અને ચોથો પોઈન્ટ હતો ભવ્ય વારસો. એના વિશે થોડી વાત કરીને પછી આજનો વિષય લઈશું. ભવ્ય વારસો એ શું છે? ઈશ્વર આપણને અદ્ભુત શાશ્વત આશીર્વાદો અને સુંદર સત્યનો કિંમતી વારસો એ આપણને ઈસુ દ્વારા આપણને આપેલો છે, અને એને આપણે લેવાનો છે. આપણને ભરપૂર આપેલું છે, પણ ક્યાંક ને ક્યાંક આપણું પેલું મન જે દુનિયાની બાબતોમાં જેટલું રાચેલું છે, આપણે જે મુશ્કેલીઓ છે, હાડમાર્યો છે, અને ઘણા બધા પ્રશ્નો લઈને એમાં ને એમાં આપણે જ્યારે રહીએ છીએ ને, ત્યારે પેલું જે ઈશ્વરે જે આપણને ભાથું આપેલું છે, ઈશ્વરે આપણે જે આધ્યાત્મિકતાનું જે ભાથું આપ્યું છે, એને આપણે એ દરવાજામાં આપણે પ્રવેશી નથી શકતા. પણ એનો અર્થ એવો નથી કે આપણને પરમેશ્વરે આશીર્વાદિત નથી કર્યા. પરમેશ્વરે આપણને ભરપૂર આશીર્વાદિત કર્યા છે મારા વાલો, ભરપૂર. પણ એ ભરપૂર આશીર્વાદો એ મેળવવા માટે આપણે આપણા મનને તૈયાર કરવું પડે. એક ઉદાહરણ તમને આપું કે તમે કોઈ બેન્ક્વેટમાં ગયા છો. બેન્ક્વેટ એટલે જ્યાં એક જગ્યા હોય, ખાસ કરીને મોટી હોટલ હોય છે, ત્યાં બેન્ક્વેટ હોય, બેન્ક્વેટ હોલ એવું નામ હોય. અને ત્યાં
બહુ મોટું ટેબલ હોય અને ત્યાં પુષ્કળ પ્રકારનું જમવાનું હોય, ઘણા બધા પ્રકારનું હોય. ત્યાં જે શરૂ કરે ને કે સ્ટાર્ટરથી શરૂ કરે તો ઘણા બધા સ્ટાર્ટર હોય. પછી સેલેડ હોય તો સલાડ પણ ઘણા બધા હોય. પછી તમે મેઇન્સ કોર્સમાં જતા પહેલા ને વચ્ચે ઘણી બધી એવી આઈટમો આવે. અને પછી ત્યાં મેઇન કોર્સમાં જાઓ તો મેઇન કોર્સમાં પણ તમે જાત જાતનું જમવાનું હોય. અને પછી જાત જાતના ડ્રિંક્સ હોય. અને પછી છેલ્લે ડેઝર્ટ પણ જાત જાતના હોય. હવે એટલું બધું ટેબલ હોય અને એ છે ને એ તમારા માટે, તમે વિચારો તમારા માટે તૈયાર છે. પ્રભુ કહે છે કે મેં તમારા માટે એક બેન્ક્વેટ ટેબલ તમારા માટે તૈયાર કર્યું છે, જ્યાં પુષ્કળ જમવાનું છે અને બહુ જ સરસ મજાનું જમવાનું છે. બધું કહેવાય ને કે બધું તમારા શરીર માટે અને તમારા મન માટે કહેવાય કે તમને શક્તિ આપવા માટેનું છે. બહુ જ સરસ, બહુ સરસ. ભલા તમને એક વાત કરું, અહીંયા તમને બહારથી આહવાન મળેલું છે, તમને ખબર પણ છે કે આ બેન્ક્વેટ હોલનો દરવાજો હું ખોલું અને ત્યાં પછી એટલી આનો કહે ને કે એટલી સુંદર સુવાસવાળું કે ત્યાં તમને બહુ સરસ જમવાનું પણ છે. પણ હવે પરમેશ્વર તમારા માટે દરવાજો ના ખોલે, કારણ કે એ દરવાજો અંદરની તરફ ખુલે છે, એટલે આપણે બહારથી ધક્કો મારીને ખોલવો પડે. અંદરની વ્યક્તિ નહીં ખોલી શકે, અંદરની વ્યક્તિ નહીં ખોલી શકે. એટલે એના માટે મારે પ્રયત્ન કરવો પડે. મારે હવે શું કરવું પડશે? થોડું જોર આપીને એ દરવાજો ખોલવો પડશે અને પછી મારાથી અંદર જવાય. આવું કંઈક આધ્યાત્મિક બાબતનું છે કે જે ભવ્ય વારસો આપણા માટે છે વાલાઓ. ઈશ્વરે આપણને અદ્ભુત શાશ્વત આશીર્વાદો અને સુંદર સત્યનો કિંમતી વારસો આપેલો છે. એક ખ્રિસ્તી તરીકે આપણી મનસ્થિતિ કેવી હોવી જોઈએ વાલાઓ? ઈશ્વર વાણીને આધારે મન અને આત્મા એક સાથે કામ કરવા જોઈએ. આત્મા એ મનને મદદ કરે છે, અથવા હું બીજી રીતે પણ કહીશું કે આત્માએ મને આત્માને મદદ કરવાની છે. કારણ કે મારા મનમાં તો ઘણું બધું ચાલી રહ્યું છે. હવે મારે મારા મનને તૈયાર કરવું પડશે, જેથી હું આત્માના અવાજને ઓળખી શકું. આત્માને જે કરવું છે તે મનની મદદ વગર ના કરી શકીએ. મારા વાલાઓ, મુખ્ય જે વાત છે અથવા કહે ને કે જ્યાં તકલીફ છે એ અહીંયા છે. આત્મા તૈયાર છે આપણી સાથે કામ કરવા માટે, આપણને દોરવણી આપવા માટે, પણ અહીંયા શું છે? મનની મદદ વગર આત્મા કામ કરી ના શકે. આપણું મન, મેં કહ્યું એ પ્રમાણે, એટલું ચંચળ છે. અને મોટા ભાગે જુઓ, આપણે નકારાત્મક બાબતોમાં એટલા રચ્યા પચ્યા છીએ. એવું નથી કે આપણને ગમે છે, એની એ પણ હું તમને વાત કરું. એવું નથી કે આપણે આવા બધા પ્રશ્નોમાં ને આવી બધી તકલીફો અને વિટંબણાઓમાં આપણે રાજ્ય પાછે રહેવું છે. ના, જરા પણ નહીં, જરા પણ નહીં. કોઈની ઈચ્છા ના હોઈ શકે. શરીર પર કંઈ ઘાવ આવે તો આપણને ઈચ્છા થાય કે ક્યારે જલ્દીથી જલ્દી મટી જાય. કોઈ બીમારી પણ હોય ને તો એવું થાય કે ક્યારે હું બસ આ બીમારીઓથી બહાર નીકળી જાઉં, ખતમ, મને નથી ગમતું. બધાની ઈચ્છા છે, બધાની ઈચ્છા છે. આના વિશે પણ આગળ વાત કરીશું. આપણે કોઈને એવું દુઃખ પસંદ નથી. પણ અહીંયા મારે એક તમને વાત કરવી છે, કારણ કે ઘણીવાર અમારી પાસે કાઉન્સેલિંગ માટે અમુક લોકો આવે, અને ઘણીવાર તો ફોન ઉપર કાઉન્સેલિંગ ચાલે. હવે એ કાઉન્સેલિંગ કેવું ચાલે ખબર છે બોલો? દિવસો સુધી કાઉન્સેલિંગ ચાલે. ઘણા લોકો આવે અને સવાર થાય ને એટલે સવારે 7 વાગે તો ફોન આવી જ જાય. અને પછી એ કાઉન્સેલિંગમાં મોટાભાગે એ વ્યક્તિ શું કરે ખબર છે? હવે હું તમને સીધો પ્રેક્ટિકલ તમને નમૂનો આપું. એક બેન, એમના પતિ સાથે એમને નહોતું ફાવતું, અને એટલે સુધી કે એમને છૂટાછેડા લેવાની ઈચ્છા હતી. હવે પેલો પતિ તો તૈયાર હતો કે એમને આ પત્ની સાથે નહોતું ફાવતું, અને આ પત્નીને
છૂટાછેડા લેવાયા પણ છે અને પછી કે છે ના પણ મને પણ નથી ગમતું, મારે તો છૂટાછેડા નથી આપવા, મારે એનાથી અલગ નથી થવું. અને આવી દ્વિધામાં પેલો પતિ એકદમ તૈયાર, બસ એ માને તો બસ મારે આપી દેવા છે, મારે સહી કરી દેવી છે પેપર ઉપર. અને આ પત્ની એટલી દ્વિધામાં, એટલે રોજ 7 વાગે એટલે ફોન આવી જાય અને એ ચાલે ઘણીવાર 8, 8:30 સુધી. અને ઘણા દિવસો સુધી આવું ચાલ્યું. અને પછી જ્યારે મેં જોયું ત્યારે પછી મારે મારી બેનને કહેવું પડ્યું કે બેન, એટલે મારા વાઈફ છે, પણ એમને કહેવું પડ્યું કે જો શક્ય હોય તો આ ફોન હવે ઉપાડશો નહીં. તમને લાગશે કે આવું તો કેવું, કેમ કોઈ કાઉન્સિલિંગ માટે આવતું હોય ને પછી તમે એમને ના પાડો છો. મેં એમને કહ્યું કે હું ના નથી પાડતો, કાઉન્સિલિંગ સરસ છે અને કરવું પણ જોઈએ, કારણ કે કોઈને મદદ મળે છે. પણ અહીંયા જ્યારે એમની વાતચીત મેં સાંભળી ઘણા વખત સુધી, ત્યારે મેં એમને કહ્યું કે આ જે વ્યક્તિ છે ને, એમને કોઈ કાઉન્સિલિંગમાં રસ નથી, એમને ચર્ચા કરવામાં રસ છે. એ વ્યક્તિને કે ને બધો પેલો અંદરથી જે પેલો ઉભરો છે ને કાઢી નાખવાનો એમને રસ છે, વાત કરવાની, બસ કોઈક તો મળે જેની સાથે વાત કરું. અને એમને એમાં મારા વાઈફને એમણે કહેવાય ને કે એક વ્યક્તિ એવી રીતે બનાવ્યા જ્યાં એ બસ એ બોલ્યા. અને મારા વાઈફ કેટલા કે ને એકદમ હૃદયથી એટલા પ્રેમાળ છે, એટલા સારા છે કે ક્યારેય કોઈને વ્યક્તિને ના પાડી શકે. કશો વાંધો નહીં, આવો. હવે ક્લાસમાં પણ હોઈએ અને ચાલુ ક્લાસમાં પણ પછી કોઈ કહે કે અમારે આવવું છે તો કે છે કશો વાંધો નહીં, એટલે ક્લાસ પછી એવી રીતે વાઇન્ડ અપ કરી દેશે ને છોકરાઓને કહે છે કે હવે તમે આ કામ કરો, ને પછી એ વ્યક્તિને સમય આપશે. ચોક્કસ એ મારા માટે કે એક મારું મિશન છે, એક આ હાકલ છે મારા માટે. અને આ હાકલમાં ઘણીવાર શું થાય છે કે અમુક લોકો ને રસ નથી એ દુઃખમાંથી બહાર નીકળવાનો. તમને એક અલગ પણ બાબત કહું કે તમે ઘણા લોકોને શરીર ઉપર પેલા શું કહેવાય પિયર્સિંગ જોયા છે, પિયર્સ જે લોકો અમુક વાર પેલી રિંગ પહેરતા હોય ને અમુક વાર અમુક શરીરને શું કે થોડી અલગ વાત કરું છું, પણ મારે તમને એટલા માટે કહેવું છે કારણ કે ઘણા લોકોને દુઃખ પસંદ છે, શરીરનું દુઃખ પસંદ છે. અજુગતું લાગે છે, પણ મેં એવા લોકોને જોયા છે, અમુક એવા વિડીયો જોયા છે જ્યાં એ લોકો આઈ ડોન્ટ નો, મને ખબર નથી અહીંયા કહી શકું કે નહીં, પણ શરીરમાં એ લોકો જે એ લોકો શરીરની વેદનામાં એ લોકોને કંઈક આનંદ મળે છે. મને ખબર નથી, તમને આ કદાચ તમારા માટે નવું હોઈ શકે, પણ મેં એવા વિડીયો જોયા છે કે જ્યાં એ લોકો પોતાના શરીરને તકલીફ આપે અને એમાં એ એક પ્રકારનો એ લોકોને આનંદ મળે છે. મને ખબર નથી કેમ, કેવી રીતે શું થાય છે. અને આવું જ કંઈક મનનું પણ છે. ઘણા લોકોને બસ મનની શાંતિ નથી જોઈતી, મનની શાંતિ નથી જોઈતી, અને એ લોકો જસ્ટ ભટક્યા કરે છે. કોઈક મળે જેની સાથે જસ્ટ બેસીને બસ ગણ કર્યા કરે, બડબડાટ કર્યા કરે, એમ જ એમને રસ છે. અને આ એક માનસિક બીમારી કહી શકું. પ્રભુએ આપણને એટલો સુંદર આત્મા આપ્યો છે. એ આત્માથી ઉજાગર થવાની વાત કરીએ છીએ આપણે અહીંયા. જે શીખવાનું છે વાલાઓ, એ આત્માથી ઉજાગર થવાની વાત છે. ઘણા લોકોને ઈચ્છા છે પ્રભુ તરફ વળવાની, પણ છતાં પણ પેલી જે દુનિયાના જે આકર્ષણ છે, દુનિયાની જે ઘણી બધી એવી બાબતો છે, એના લીધે એ લોકો મન અને શરીરમાં એટલા રચા પચ્યા છે, એમાંથી બહાર નીકળી નથી શકતા. અથવા ઘણા લોકોને હવે પસંદ છે, કશો નહીં, ચાલશે, હવે અમારું તો જીવન આવું જ છે, એમાંથી મારે નથી નીકળવું, ચાલશે, હવે કેટલું જીવવાનું, છોડી દો. અત્યાર સુધી કદાચ ઓડિયો પર સાંભળતા હશે અથવા કઈ એવા પ્રચાર પણ સાંભળતા હશે ઘણા લોકો એટલે સુધી કે
એ લોકોએ ચર્ચમાં જવાનું પણ છોડી દીધું છે. રિયલી રિયલી સેડ, વેરી સેડ. જો તમારું મન અને શરીર તમને આત્માથી દૂર થવા માટે જો પ્રેરતું હોય તો ક્યાંક ને ક્યાંક બહુ મોટો પ્રશ્ન છે વાલાઓ, બહુ મોટો પ્રશ્ન છે. એવા વ્યક્તિઓ માટે મને લાગણી એટલા માટે થાય છે કારણ કે કોઈ પણ વ્યક્તિ 100% તો મનથી નથી ચાલતી અને 100% આત્માથી પણ નથી ચાલતી. એમાં ટકામાં ફેર પડે. મોટા ભાગનું આપણું જે સાચું જે જીવન છે, આપણે જે છીએ એ આપણે મન નથી અથવા શરીર પણ નથી. આપણે શરૂઆતમાં વાત કરી હતી, આપણે સાચા અર્થમાં આત્મા છીએ. પણ દુનિયાની જે બાબતો છે, જે મન છે અથવા પેલો શેતાને આપણો એટલો બધો કબજો લઈ લીધો છે કે પછી આપણે આધ્યાત્મિકતા તરફ વળી શકતા નથી. આપણા આત્માને કહેવાય ને ગુંગળાવી દીધો છે. વાવ, વેરી ગુડ. આ શબ્દ થોડો અનુરૂપ લાગે છે મને. ગુંગળાવી દીધો છે. વી હેવ સ્ટ્રેંગલ્ડ ધ હોલી સ્પિરિટ એન્ડ ધેટ ઇઝ ધ વેરી સેડ પાર્ટ ઓફ અ લાઈફ. આપણે બધાને એક પવિત્ર આત્મા મળેલો છે. ક્યાંથી મળેલો છે? જે સમયે આપણે બાપ્તિસ્મા લીધું છે, ધ ટાઈમ વી વર અનોઇન્ટેડ બાય વોટર એન્ડ ફાયર, that is the time the Holy Spirit has entered in ourselves. જે સમયે આપણે બાપ્તિસ્મા લીધું છે એ સમયથી પવિત્ર આત્મા આપણી અંદર છે. અને જે સમયે આપણે સ્વીકાર્યું કે પ્રભુ યેશુ ખ્રિસ્ત મારા પ્રભુ છે, મારા તારણહાર છે અને એમણે મારા માટે ક્રૂસ પર પોતાની જાતનું બલિદાન આપી મને સર્વ વાનાથી મુક્ત કર્યો છે. જ્યારે આપણે આ બાબતને આપણે બોલીએ છીએ અને હૃદયથી માનીએ છીએ, એ સમયે પવિત્ર આત્મા આપણી અંદર આવીને વસે છે. અને એટલા જ માટે આપણે સારું જીવન જીવવા માટે રોજ ને રોજ પ્રયત્ન કરતા રહીએ છીએ વાલાઓ. રોજ ને રોજ આપણને ખબર પડે છે શું સારું છે અને શું નરસું છે. આ કોણ બતાવે? આ આત્મા બતાવે વાલાઓ. આત્મા બતાવે છે આપણને શું સારું છે, શું નરસું છે. અને એ બાબતથી આપણે સભાન થવાની જરૂર છે મારા વાલાઓ. એટલે આપણા મનને તૈયાર કરવાનું છે આત્માને મદદ કરવા માટે. આત્મા પાસે રહસ્યો છે. આત્મા આપણને આધ્યાત્મિક બનાવે છે. આત્મા ઈશ્વરની વાણીને ઓળખી શકે છે. વાણીને ઓળખવા માટે આપણા મનને તૈયાર કરવાનું છે વાલાઓ. આત્માની વાણીને ઓળખવા માટે આપણા મનને તૈયાર કરવાનું છે. અને એટલા જ માટે આજનો જે વિષય છે મન આત્માનો સિદ્ધાંત, મન આત્માનો સિદ્ધાંત, એ આજનો આપણો વિષય છે. જ્યારે કોઈ વ્યક્તિ ખ્રિસ્તને પોતાના મુક્તિદાતા અપનાવી લે છે ત્યારે પવિત્ર આત્મા તેમના હૃદયમાં આવીને વસે છે. બાઇબલ શીખવે છે કે પવિત્ર આત્માને ઈશ્વરનું મન ખબર છે. જેમ એક વ્યક્તિ દુન્યવી મનની વાતને ખબર છે, તેમ આત્માને ઈશ્વરનું મન ખબર છે. બે બાબતો. એટલા જ માટે આપણે આત્મા અને મન વચ્ચે ઝોલા ખાતા રહીએ છીએ. ઘણીવાર આપણે આધ્યાત્મિક બની જઈએ છીએ અને પછી કંઈક એવી બાબત બને છે ત્યારે આપણે પેલા મનથી આપણે ચાલીએ છીએ અને એ આપણું મોટા ભાગનું જીવન આ પ્રમાણે ચાલ્યા કરે છે. જ્યારે આપણે ધારો કે દેવળમાં જઈએ છીએ તો આપણે એટલા કહેવાય કે બસ પ્રભુ તમે જ છો મારા જીવનમાં, એ વગર કશું જ નથી. આપણું મન અને શરીર એટલું ગાઢ થઈ જાય છે પ્રભુ સાથે. અને ખાસ કરીને બેન, જ્યારે તમે ખ્રિસ્ત પ્રસાદ લો છો અને એ પછીનો જે સમય તમે જુઓ છો, એટલો ઉત્તમ સમય લાગે છે આપણને કે બસ પ્રભુ, બસ મને આ જ સમય, આ જ ઘડીમાં રહેવું છે. મને એ વગર કશું જ જોઈતું નથી અથવા બીજું કશું ગમતું નથી. તમે બધાએ કંઈક ને કંઈક એવો અનુભવ કર્યો છે કે એક સમય જ્યારે આપણે એટલા બધા આધ્યાત્મિક થઈ જઈએ છીએ, એકદમ ઊંડા ઉતરી જઈએ છીએ અને પછી આપણે દુનિયાનું પણ ભાન નથી રહેતું અમુક વાર.
જે લોકો વધારે જો આધ્યાત્મિક હશે તો એમ તમને આવો કંઈક અનુભવ થતો હશે કે જે હા બસ મને આ જ જોઈએ છે, બસ પ્રભુ તમે જ. એક સુંદર અનુભવમાંથી જ્યારે તમે પસાર થઈ રહ્યા છો ત્યારે પછી તમને ઘણી બધી બાબતો ગૌણ લાગે છે. વેન યુ આર ઇન ધ સ્પિરિટ, nothing affects you, no worldly things affects you, no worldly affair affects you, and that is the best thing of our life, એ બહુ સુંદર બાબત છે. પણ મારા વાલાઓ, આપણે આ દુનિયામાં પણ રહીએ છીએ. આ દુનિયાના જે તौर તરીકા છે એની સાથે પણ આપણે ડીલ કરવાનું છે. અને એટલા માટે આપણે એ સમયમાં રહ્યા પછી પાછું આવીને આપણે આપણા કુટુંબમાં, આપણી નોકરી ધંધામાં, આજુબાજુ દુનિયાના જે વાનાઓ છે ત્યાં આપણે આપણા વ્યવહારો કરવાના છે. અને ત્યાં આપણને ખબર પડે છે કે કેવું ચાલી રહ્યું છે. આપણે પછી મનની સાથે આપણે કામ કરાવીએ છીએ અને પછી આપણને ખબર છે આપણી સાથે કેવું બધું થઈ રહ્યું છે. અહીંયા મારે તમને એક સુંદર દાખલો આપવો છે અને જો એ પ્રમાણે આપણે કરીએ તો ખરેખર આપણું જીવન બહુ સુંદર જાય. આપણે ઈશુનું જીવન જોઈએ. ઈસુએ જાહેર જીવન શરૂ કર્યું હમણાં 30 વર્ષે. એ એમનું મોટાભાગનું જે જીવન તમે જુઓ, ખાસ કરીને તમે જે 4 જે ગ્રંથ છે આપણી પાસે, માથી, માર્ક, લુક અને યોહાન, એમાં ઘણા બધા પ્રસંગોએ આપણે જોયું છે કે ઈસુ વહેલી સવારે એ એક એકાંત જગ્યામાં જતા રહેતા હતા. ઈસુ ઘણીવાર સાંજે અથવા રાત્રે એકાંત જગ્યાએ જતા રહેતા હતા અને પછી સવારે એ એમના શિષ્યો પાસે આવતા હતા. ઘણીવાર જ્યારે એમનું જે લોકોની મુલાકાત પતી જાય ત્યાર પછી શું કહેતા હતા, સાંજ પડે ત્યારે શિષ્યોને કહે છે તમે જાઓ, હું આવું છું. શું કરતા હતા ઈસુ? એકાંત સમયમાં જતા રહેતા હતા, શાંત જગ્યાએ. અને આપણને ખબર છે એ એકાંતમાં શું કરતા હતા. આપણે આજે એક સરસ વચન પણ ગયું હતું, શાંત એકાંત અને નીરવતામાં કઈ એક જનોએ ઢૂંઢ્યો રે ભગવાન. બહુ સુંદર ભજન છે. જો તમારે સાંભળવું હોય તો યુટ્યુબ પર જઈ તમે એ સાંભળજો. બહુ સુંદર, બહુ સુંદર. વર્ષો જૂનું છે, વર્ષો જૂનું છે. અને આવું જ કંઈક ઈસુ પણ કરતા હતા. શાંત એકાંત અને નીરવ જગ્યાએ જતા રહેતા હતા. અને શું કરતા હતા? ઈશ્વર સાથે વાત કરતા હતા. ઈશ્વરને પોતાના જીવન વિશે વાત કરતા હતા. ઈશ્વર સાથે શું એમના રોજિંદા જીવનમાં શું થઈ રહ્યું હતું એ વિશે વાત કરતા હતા. પોતાની યોજનાઓ કે હવે પછી કાલે મારે શું કરવાનું છે એની યોજનાઓ વિશે ઈશ્વર સાથે વાત કરતા હતા. પર્સનલ રિલેશનશિપ. We need to keep a personal relationship with the Lord. આપણો જે અંગત સંબંધ પિતા પરમેશ્વર સાથે કેળવવાનો છે વાલાઓ. બહુ જરૂર છે વાલાઓ, બહુ જરૂર છે. જ્યારે પણ સમય મળે, સવારે હોય, દિવસ દરમિયાન હોય અથવા રાત્રે હોય, એક સમય એવો ગાડીએ, આપણે એવો સમય ગાડીએ જ્યાં એ ફક્ત સમય મારો અને મારા પિતા પરમેશ્વર સાથે છે, બીજા કોઈ વ્યક્તિ સાથે નહીં. પછી એ સમય પછી થોડો કુટુંબને પણ થોડા બાજુ પર કરી દઈએ, આપણે નોકરી ધંધાને પણ બાજુ પર કરી દઈએ, બીજી બધી બાબતોને બાજુ પર કરી દઈએ. ફક્ત એ સમય મારે મારા પિતા સાથે ગાળવો છે. જે પણ સમય છે આ અંગત સમય કહેવાય, પર્સનલ ટાઈમ. ઇટ ઇઝ વેરી નેસેસરી, વેરી નેસેસરી મારા વાલાઓ, બહુ જરૂરી છે. જો અત્યાર સુધી તમે ના કર્યું હોય તો હું તમને એક વિનંતી કરું કે સમય એક લેજો, તમે સમય લેજો વાલાઓ. અને આ જે સમય ગઈ વખતે મેં વાત કરી હતી કે જે તમે ફોર એક્ઝામ્પલ તમે અડધો કલાક જો તમે પરમેશ્વર સાથે સમય ગાળો છો તો બાકીનો પછી જે 23 કલાક અને 30 મિનિટનો સમય છે મારા વાલાઓ, તમને સાચું કહું છું કે તમારો એટલો ઉત્તમ સમય જશે, એટલો સુંદર સમય જશે. તમે એ એક તકલીફવાળો જે સમય હશે છતાં પણ તમે એક અંદરથી શાંતિ અને આનંદ અનુભવશો. આ મારો પોતાનો અનુભવ છે, એટલા માટે હું તમારી સાથે શેર કરું છું.
મારો પોતાનો અનુભવ છે. આપણું જીવન આ દુનિયામાં તકલીફવાળું છે, પણ એમાં બે પ્રકારના લોકો છે જે લોકો નાસીપાસ થઈ જાય છે. સમ પીપલ ગેટ ફ્રસ્ટ્રેટેડ કમ્પ્લીટલી એન્ડ ધેન દે ટેક ઓલ ડ્રાસ્ટિક ડિસિઝન્સ ઇન લાઈફ. ઘણા લોકો મેં જોયા છે એવા અણવિચાર્યા પગલાં લઈ લે છે જ્યારે બહુ તકલીફ આવે છે, દુઃખ આવે છે ત્યારે. પણ એની સામે એવા પણ લોકો મેં જોયા છે કે એટલી તકલીફમાં પણ, એટલા દુઃખમાં પણ એ લોકોના મોઢા ઉપર સ્મિત હોય છે. એ લોકો જીવનને પણ હળવાશથી લે છે. કેમ? કેમ મારવા લાવો? કારણ કે એમનો સંબંધ એક પર્સનલ સંબંધ છે પરમેશ્વર સાથે. એમને હિંમત ક્યાંથી મળે છે? એ જ્યારે એ સમય ગાળે છે ને પિતા પરમેશ્વર સાથે, ત્યાંથી એ હિંમત મળે છે. તમે બેટરીને ચાર્જ કરો છો, તમારા ફોનને ચાર્જ કરો છો ને, રિચાર્જ કેટલો સમય લાગે તમને રિચાર્જ કરવામાં? કદાચ અડધો કલાક અથવા કલાક મે બી. પણ એક કલાકનો રિચાર્જ તમારો બીજાનો આખો દિવસ 23 કલાક સુધી ચાલ્યા કરે છે. ઘણાનો તો મે બી મોકો 2-3 દિવસ સુધી ચાલ્યા કરે છે એક જ રિચાર્જ. પણ જે રીતે તમે વાપરો છો એ પ્રમાણે. આવું જ કંઈ આપણું છે. હા વાલાઓ, આપણું પણ આવું કંઈક છે કે આપણે આપણી જાતને રિચાર્જ કરવાની જરૂર છે મારા વાલાઓ. એટલું સુંદર, એટલું સુંદર. આજનો શું જો પણ ધીરે 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 પ્રભુ આપણને ક્યાં લઈ જાય છે જો. એક એક પગથિયા કે ને કે આપણે ઉપર લઈ જાય છે, એમની નજીક લઈ જાય છે. અત્યાર સુધી ના જે હું એપિસોડ તમને તમારી સાથે વાત કરું છું એમાં હું પણ ઘણું બધું શીખું છું. જે સમયે આપણે પિતા પરમેશ્વરને, એમના પુત્રને આપણા મુક્તિદાતા તરીકે માની લીધા, એ સમયથી પવિત્ર આત્મા આપણા હૃદયમાં આવીને વસે છે અને બાઇબલના વચનો આપણને શીખવે છે અને એ બાઇબલના વચનો દ્વારા આપણને સમજણ આપે છે અને આપણું જીવન ચલાવે છે. સુંદર જીવન, શાંત જીવન, આનંદમય જીવન, પ્રેમમય જીવન. આ અદ્ભુત વારસો કહેવાય, આ આત્મિક વારસો કહેવાય વાલાઓ. અને આના પરિણામે આત્મા આપણને પ્રભુનું શાણપણ અને રહસ્ય બતાવે છે. એમાં એક પહેલી બાબત છે કે કોઈને ખબર નથી કે તમે શું વિચારી રહ્યા છો. અત્યારે જુઓ, તમે ફક્ત તમને જ ખબર છે કે તમારા મનમાં શું ચાલી રહ્યું છે. કદાચ તમારા જે સ્પાઉસ છે, તમારા પત્ની હોય અથવા તમારા પતિ હોય, તો એમને પણ ખબર નથી, તમારા બાળકોને પણ ખબર નથી કે તમે કઈ માનસિક પરિસ્થિતિમાંથી પસાર થઈ રહ્યા છો. ફક્ત તમને ખબર છે. અને એની સાથે બીજા કોને ખબર છે? ખબર છે? પિતા પરમેશ્વરને. એ ઓળખે છે, એમને બધી ખબર છે તમારી સાથે શું થઈ રહ્યું છે. બીજું, સામાન્ય વ્યક્તિ માટે દૈવી સત્ય જાણવાની સમજ નથી હોતી. જે લોકો ફક્ત દુનિયાની બાબતોમાં રચ્યા પચ્યા છે, જે લોકો ફક્ત પોતાના પ્રશ્નો લઈને બેઠા છે, જે લોકો ફક્ત ફરિયાદો લઈને બેઠા છે, એમને દૈવી સત્ય જાણવામાં પ્રયત્ન કરવો પડે, અથવા એ લોકોને દૈવી સત્ય એની લોકોને જાણ નથી, કારણ કે એમનું જીવન મોટે ભાગે મન અને શરીરથી ચાલી રહ્યું છે. ત્રીજી બાબત, આત્માની ભૂમિકા શું છે? પોતે ઈશ્વર છે, તે ઈશ્વરના વિચારો જાણે છે. તે ઈશ્વર તથા માનવ વચ્ચેના અંતરને દૂર કરવાનું કાર્ય કરે છે. એ ધ હોલી સ્પિરિટ ડિસ્ટિંગ્વિશિસ બિટવીન માઇન્ડ એન્ડ સ્પિરિટ. પવિત્ર આત્માનું કામ શું છે? એ મન અને આત્માની જે બાબતો છે એને અલગ કરવાનું, એક અલગ કરીને બતાવવાનું કામ કરે છે. એટલે આપણે જે સાચા અર્થમાં જે સત્ય આપણને જ્યારે ખબર પડે છે, એ કોને ખબર પડે છે? સૌથી પહેલા આત્માને, અને આત્મા પછી મનને એને સમજાવે છે. અને ત્યારે આપણે ખરેખર કહેવાય ને કે સત્ય દ્વારા જીવવા માટે પ્રયત્ન કરીએ છીએ. ફક્ત આત્મા એકલો કશું ના કરી શકે.
મનને પણ આ આત્માને કામ કરવા દેવા માટે આપણા શરીરમાં એ મન કામ શું કે મન એને પ્રેરણા આપી શકે અથવા મન એને એને રસ્તો આપી શકે. એટલે સામાન્ય અને અસામાન્ય બે બાબતોથી આપણે અહીંયા સભાન થવાની જરૂર છે કે એક વિશ્વાસી તરીકે આપણે બે સ્વભાવના છે. એક છે આધ્યાત્મિક અને બીજો છે કુદરતી અથવા દુનિયાવી. કોઈ સંપૂર્ણપણે દુનિયાવી પણ નથી, આપણે એ પણ સમજીએ, અને કોઈ સંપૂર્ણપણે આધ્યાત્મિક પણ નથી. એટલા જ માટે આપણે તો પ્રયત્ન કરતા રહીએ છીએ, એટલા માટે રોજના રોજ પ્રયત્ન આપણે કરીએ છીએ. જે લોકોને આધ્યાત્મિક થવું છે, જે લોકોને ઈશ્વરના રહસ્યો જાણવા છે, જે લોકોને આ દુનિયાના દુઃખોમાં પણ આનંદ મેળવવો છે, શાંતિ મેળવવો છે, પ્રેમ મેળવવો છે, એવા લોકો. જે કુદરતી છે તે આધ્યાત્મિક નથી. તેથી આપણા આત્મામાં શું ચાલી રહ્યું છે તે જાણવાની ઘણી જરૂર છે. પવિત્ર આત્મા આપણને ઈશ્વરીય જ્ઞાન આપવા તલપી રહ્યા છે, પરંતુ આપણું મન એટલું તો વ્યસ્ત છે કે તેને ખબર નથી પડતી કે આત્મા તેમની પાસેથી શું અપેક્ષા રાખી રહ્યો છે. મન જ્યારે આરામ કરે છે ત્યારે તે સામાન્ય હોય છે. એટલા માટે મેં કહ્યું કે મને પણ પ્રયત્ન કરવો પડશે. આપણું મન એ તર્ક, ચિંતા, મૂંઝવણ, ડર અને શંકાથી ભરેલું હોય છે. એટલા માટે આ બધા જે તત્વો છે, માનસિક તત્વો છે, એનાથી આપણે દૂર થવાની જરૂર છે મારા વાલાઓ. અને શું થવાનું છે? આપણે શાંત, નીરવ, નિર્મળ અને એકાંત થવાની જરૂર છે. આ વિષયમાં આપણે ચોક્કસ નથી ઘણી વાતો કરીશું આવતા દિવસોમાં. પણ આજના માટે આપણે અહીંયા પૂરું કરીશું અને વિચારીશું કે પ્રભુ, તમે મને જે આત્મા આપ્યો છે એને મારે ઉજાગર કરવો છે, એને મારે કાર્યરીત કરવો છે. આઈ વોન્ટ ટુ મેક માય સ્પિરિટ એક્ટિવ in myself so that I can get rid of all the issues of life. એની ઉપર હું કાબુ મેળવી શકું. દુનિયાની જે બાબતો છે ચાલી રહ્યું છે, મારા જીવનમાં જે ચાલી રહ્યું છે, મારા કુટુંબમાં ચાલી રહ્યું છે, મારા સંબંધોમાં જે ચાલી રહ્યું છે, એની ઉપર મારે કાબુ મેળવવા માટે પ્રભુજી તમે મને સહાય કરો. અને એ સહાય જ્યારે આપણને મળે છે ત્યારે આપણે સુંદર જીવન જીવવા પ્રયત્ન કરીશું. પ્રેઝ ધ લોર્ડ. આવો આપણે આપણા વચનોની ઘોષણા કરીએ. તમે એ રીતે બોલો કે અર્થપૂર્ણ રહે. 29મો દિવસ, વિશ્વાસ ઘોષણા. હું ઘોષણા કરું છું કે પ્રભુ મારા સારા માટે બધું કામ એક સાથે કરી રહ્યા છે. તેમની પાસે મારા જીવન માટે એક ઉત્તમ યોજના છે. એવી બની શકે કે હું અત્યારે સમજી શકતો નથી, પરંતુ હું ચિંતિત નથી. હું જાણું છું કે બધા હજી પાસા અહીં નથી. આ બધું સારા માટે એક સાથે આવી રહ્યું છે, કારણ કે પ્રભુ મને પ્રેમ કરે છે અને મને તેમના હેતુ પ્રમાણે બોલાવવામાં આવ્યો છે. હું જોઉં છું કે પ્રભુની અદ્ભુત યોજના મને એવા સ્થળોએ લઈ જાય છે જેનું મેં ક્યારેય સપનું પણ નહોતું જોયું. આ મારી ઘોષણા છે. દૈવી સ્વાસ્થ્ય કબૂલાત. હું અનંત શાંતિ, સમૃદ્ધિ, આરોગ્ય, સફળતા અને મહાનતામાં જીવું છું, કારણ કે હું પ્રભુ ઈસુના નામમાં જીવું છું. એ જ આત્મા જેણે ઈસુને મરણમાંથી ઉઠાડ્યા તે મારામાં જીવંત છે અને કાર્ય કરી રહ્યો છે. મારું ભૌતિક શરીર હંમેશને માટે દૈવી જીવન સાથે મજબૂત બને છે. આમીન. હું જે પણ ઈસુના નામ પર બોલું તે થશે જ. હું મજબૂત છું, હું તંદુરસ્ત છું, હું ધન્ય છું, હું સમૃદ્ધ છું, હું શક્તિશાળી છું, હું અભિષિક્ત છું, હું મુક્ત છું, હું પ્રભુનો વિશ્વાસી છું, હું પ્રભુ અને મનુષ્ય દ્વારા પ્રિય છું. હું જે જોઉં છું તે નથી બોલતો, પણ જે જોવા માંગુ છું તે બોલું છું. હું એક અવિભાજ્ય બીજ છું. હું મારા પ્રભુના ઘરમાં સારી જમીન પર રોપાયો છું. મારા ઈશ્વરની વાડીમાં નારિયેળના ઝાડની જેમ ફૂલું ફાલું છું.
હું ખરા સમયમાં મબલક પાક આપું છું. હું પ્રભુમાં તાજા લીલા વૃક્ષો જેવો છું. હું વૃદ્ધાવસ્થામાં પણ ફળદાયક રહીશ. મારા પાન કદી નહીં કરમાય. હું જે પણ પ્રભુ ઈસુના નામમાં કામ કરીશ તેમાં સફળ થઈશ. ઈસુના નામમાં વસ્તુઓ હંમેશા મારા માટે કામ કરી રહી છે. હું ખ્રિસ્ત ઈસુમાં દરેક આત્મિક આશીર્વાદ મેળવનાર છું. હું મારા મનને ખ્રિસ્તના મન જેવું સંપૂર્ણ થવાનું કહું છું અને તેને નિર્દેશ આપું છું કે તે પ્રભુના વચનો દ્વારા ચાલે. હું મારા રજ્જુ અને ચેતાને જીવનની વાત કરું છું. હું મારા સ્નાયુઓ અને અસ્થિબંધન માટે તાકાત બોલું છું. હું મારા હૃદય સાથે જીવન શક્તિની વાત કરું છું. હું સામાન્ય શ્વાસની પ્રક્રિયા જાળવવા માટે મારા ફેફસા અને પેશીઓ સાથે વાત કરું છું. હું મારી કિડની, યકૃત અને સ્વાદુપિંડને સંપૂર્ણ સ્વાસ્થ્ય અર્પું છું. મારા લોહીના દરેક કોષમાં જીવન છે. મારા હાડકાં સાદા અને નાજુક અસ્થિઓ ગોઠવાયેલા, મજબૂત અને મક્કમ છે. મારી આંગળીઓ ઉત્તમ રીતે કાર્ય કરે છે. મારી આંખોનું તેજ સારું છે. મારા કાન શ્રેષ્ઠ રીતે કાર્ય કરે છે. મારી ત્વચા નવા જન્મેલા બાળક અને ઈશ્વરની સુંદરતા જેવી મુલાયમ અને તંદુરસ્ત છે. મારા વાળના મૂળ સજ્જડ છે. હું મારા વાળને મજબૂત રહેવાનો આદેશ આપું છું અને જ્યાં વૃદ્ધિની જરૂર હોય ત્યાં હું વાળ ઉગવાનું કહું છું. મારા દાંત, અવાળા, જડબા, રક્તવાહિની બધું જ સ્વસ્થ, મજબૂત અને સંપૂર્ણ છે. મારા બધા હોર્મોન્સ અને ન્યુરોકેમિકલ ટ્રાન્સમીટર એકબીજા સાથે સંપૂર્ણ સુમેળમાં છે અને તેમના કાર્યોને સામાન્ય રીતે ચલાવી રહ્યા છે. મારું પાચન તંત્ર તંદુરસ્ત છે. તમામ ખોરાકને પચાવવા સક્ષમ છે. હું ખ્રિસ્તની આજ્ઞાપાલનમાં તમામ પ્રકારના વ્યસનો, માદક દ્રવ્યો, ખાવું પીવું, ટેકનોલોજી, મીડિયા, વિલંબ, ગપશપ, આળસ, અતિશય ઊંઘ, સુસ્તી, અનિવાર્ય ખરીદી અને દરેક પ્રકારનો અતિશય વપરાશ તમામને કાબૂમાં લાવું છું. જેમ ઈસુ છે તેવો જ હું છું. મારી પ્રજનન પ્રણાલી પૂરતી માત્રામાં અને સારી ગતિશીલતા દ્વારા શુક્રાણુનું ઉત્પાદન અને જમા કરી રહી છે. મારી પ્રજનન પ્રણાલી સમયસર ઈંડાકોષો ઉત્પન્ન કરે છે તથા જન્મ સુધી ગર્ભનું રક્ષણ અને પોષણ કરે છે. મારા અંગની દરેક પેશીઓ સંપૂર્ણ રીતે કાર્ય કરે છે અને હું મારા શરીરમાં કોઈ પણ ખામી કે ખોડખાપણને નકારું છું. મારી સંપૂર્ણ માનવ શરીર રચના અને શરીર વિજ્ઞાન ખ્રિસ્ત ઈસુમાં પૂર્ણ થયેલ છે. ઈસુના નામે હાલેલુયા, આમેન. ઈશ્વર પિતા મને પ્રેમ કરે છે, હું જાણું છું. ઈશ્વર આત્મા મને પ્રેમ કરે છે, હું જાણું છું. ઈશ્વર પુત્ર મને પ્રેમ કરે છે, હું જાણું છું. ઈસુની જય. ઈસુની જય. હાલેલુયા, 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 હાલેલુયા. Hallelujah, 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 hallelujah. Hallelujah, 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 hallelujah. Hallelujah, 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 hallelujah. Hallelujah, la karama shibiri bishi kiri bili kara kara mashara rara shabara bashi biri bishi biri bili kare kare shere re shere bishi bara balaki. Ola liya la bakara bashi biri bishi bili kiri kiri mishiri biri bishi biri bili shere re re shere basha bara bara kara kara mashara kari. Lahara basha bara bakara kara mashi kiri biri bishi biri shibiri biri shibara bashi biri. Le re re shere bishi bila kara kara masha bara bala kara 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 shere re shere bishi biri bishi biri biri shibiri. Ola bara basha kara bakara kara kara shere re la basha la kara mashiri biri shere bishi shere re kiri shere re shere re. La bara basha biri bishi biri bishi biri bishi biri bishi. Hallelujah, 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 hallelujah. Hallelujah, 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 hallelujah. Hallelujah, 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 hallelujah. Praise the Lord, praise the Lord. Praise the Lord. Hallelujah. ઈસુની જય. ઈસુની જય. પિતા પરમેશ્વરનો જય હો. પિતા પરમેશ્વરનો જય. પ્રભુ ઈસુનો જય હો. પ્રભુ યેશુનો જય. પવિત્ર આત્માનો જય હો. પવિત્ર આત્માનો જય. પવિત્ર ત્રૈક્યનો જય હો. પવિત્ર ત્રૈક્યનો જય. ઈસુની જય.